જે આપણને દ્રઢ શ્રદ્ધા કૃપાલદેવની કરી, એ આવી રીતે સર્વ ઈચ્છાને એમની પ્રશંસવામાં, તે સત્ય માનવામાં જો આ જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. શું જોઈએ? આ તો વધારેમાં વધારે. બાકી પ્રભુ કે 2-3 ભાવમાં નિકાલ આવી જાય, આ ભાવ એની આજ્ઞામાં જવો જોઈએ. નાની કૃપાલદેવ કે એમ જ થવું જોઈએ, યથાશક્તિ બીજી નહીં બની શકે એનો ભાવ રહે તો એનું કામ થઈ જાય એવું છે. કેમ કે આવો અવસર ફરી આવતો નથી. નાનીઓની તો એવી ઈચ્છા છે, કૃપાલદેવ કહે છે કે કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ઋષભ આદિ સર્વ તીર્થંકર ભગવંતોની એ જ ઈચ્છા છે કે જગતના સર્વ જીવો આત્માવસ્થા પ્રત્યે બધા આત્મામાં તન્મય થઈ જાઓ, જગતને ભૂલીને સ્વરૂપને જ ભજો, એવી એમની અંતરંગ ઈચ્છા છે. સત્પુરુષ, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતની એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો. આખો લોક બધા આત્માઓ સ્વસ્વરૂપને પામી જન્મજરા મરણથી સર્વકાળ માટે મુક્ત થઈ જાય એવી ઋષભ દેવાદિ તીર્થંકરો આદિમાં અનંત આવી ગયા. બધા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય છે, તમે બધા શીઘ્ર પ્રવેશી કે વહેલા મોક્ષે જાઓ, તમે સંસારના દુઃખોથી છૂટો એમાં અમે રાજી છીએ. એમ આ કૃપાલદેવ પણ આપણને કહે છે કે અનન્ય શરણ આપવા ઈચ્છે છે, લેવાની આપણી તૈયારી જોઈએ. અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. પ્રભુશ્રી કહે સત્પુરુષના આધારે જીવવું એ જ કલ્યાણ રૂપ છે. તેનું શરણે કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી. આપણે જો શરણ સ્વીકારી લઈએ, શ્રદ્ધા પર આધાર છે. કૃપાલદેવ પ્રત્યે જો શ્રદ્ધા આવી ગઈ અને એનું શરણ લઈ લીધું તો નિશ્ચિંત થઈ જવું. આ કલ્પવૃક્ષની છાયા છે. કૃપાળુદેવે શું કહ્યું? કોઈ પણ કામ કરતા આ છે એ પ્રમાણે કરી લેવું, પછી ફિકર કરવી નહીં, એના શરણે રહેવું. તેનું શરણ એ કલ્પવૃક્ષની છાયા છે, ત્યાં દુઃખ નથી. બાકી બીજે બધે ત્રણેય લોકમાં દુઃખ જ ભર્યું છે. એ શરણ અનન્ય ભાવે અમને તમને સદાય રહો, એ જ પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રાર્થના છે. જી પ્રભુશ્રી કહે છે કે એ શરણ અનન્ય ભાવે, એ સિવાય બીજું નહીં. એ કૃપાળુ દેવનું જ શરણ અમને અને તમને, પ્રભુશ્રી કહે છે અમને અને તમને સદાય રહો, એ જ પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રાર્થના છે. જી પરમ કૃપાલ દેવ અમારી પ્રભુશ્રી આ જ વિનંતી કે અમે કે તમે બધા એકને શરણે જ રહો. કેમ કે પરમ કૃપાળુ દેવનું શરણે કલ્પ વૃક્ષની છાયા છે, પરમ આત્મ શાંતિ આપનાર છે. ત્યાં વિષય કશાની બળતરા નથી. વળી કે છે પ્રભુશ્રી સદગુરુ પરમ કૃપાળુ દેવનું શરણ રાખવું, અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં. સ્વમતી કલ્પનાએ કે આ જ્ઞાની છે કે ગુરુ છે માની લેવા નહીં. કોઈને અજ્ઞાની પણ ન કહેવા, જ્ઞાની પણ ન કહેવા, પણ એક પરમ કૃપાળુ દેવને જ માનવા. પ્રભુશ્રી કહે છે સદગુરુ પરમ કૃપાળુ દેવનું શરણ રાખવું, અમે પણ તેના દાસના દાસ છીએ. કૃપાલદેવને માને એ તો અમારા માથાના મુકુટ છે. પ્રભુશ્રી કે એને જોઈને એમને પૂજ્ય ભાવ થાય છે. કેટલી બધી લઘુતા, કેટલો ભક્તિભાવ કૃપાલદેવ પ્રત્યે છે કે એને જે જન્મે એ તો અમારો પૂજ્ય. હા, સાચા જ્ઞાનની પરીક્ષા જ્ઞાનીની કે પોતે કેટલા બાળ થઈ જાય છે. આજે બધા તો કૃપાળુદેવને પ્રભુશ્રીને જ ઓળખતા હતા. અહીંયા હજારો મુમુક્ષો કૃપાળુદેવને જોયા નથી. શરૂઆતમાં બધા એમને જ જ્ઞાની માનતા હતા, ગુરુ માનતા હતા. છતાં પ્રભુશ્રી કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ. અમારા ગુરુ એ તમારા ગુરુ. ગુરુ ભાવ ગૌણ નહીં કરવો. અમે જેને માનીએ છીએ એને જ ગુરુ માનો. એવું કોણ કહે? આજ તો વિપરીત કાળ છે. જેને સાચા આવા જ્ઞાનીને હોય તે શું કરે કે કૃપાળદેવનું સાહિત્ય છે, અદભુત છે, 100 ટંચનું સોનું છે, એટલે એનાથી પોતાનું બ્રાન્ડ ફેમસ થઈ જાય. એટલે કે પોતાની દુકાનદારી ચાલે કે હવે તો લોકોને આત્માની વાત ગમી ગઈ, એટલે પછી વર્તમાનમાં પ્રત્યક્ષ જોઈએ. હા ચાલે. અને પ્રત્યક્ષના બહાને પછી કૃપાલદેવે વારંવાર પ્રત્યક્ષ જો મહાત્મ્ય કહ્યું તેમાં પછી પ્રત્યક્ષના સ્થાને પોતે આવી જાય.
કૃપાળુદેવ ગૌણ કરી દે. બ્રહ્મચારી કહે છે એવા જીવો કૃપાળુદેવને પ્રગટમાં લાવનાર નથી, ઢાંકનાર છે. જવલબેને જ આ પ્રશ્ન પૂછેલો કૃપાળુદેવને, અરે બ્રહ્મચારીજીને, તો કે 50 વર્ષે કૃપાળુદેવને પ્રગટમાં લાવનાર કોણ છે? તો કે જે કૃપાળુદેવને પરમાત્મા તુલ્ય માની એની ભક્તિમાં જોડાયા તે, બાકી બધા ઢાંકનાર ગણા. નામ કૃપાળુદેવનું પ્રત્યક્ષ પોતે બેસે, કૃપાળુદેવ ઢંકાઈ જાય. જયારે પ્રભુશ્રી જેવા સાચા આત્મજ્ઞાની પુરુષો જેને ભજીએ તોય કલ્યાણ થાય, છતાં હું કાળનું ભયંકર વિપરીત સ્વરૂપ જોઈ પોતે ખસી ગયા. પ્રભુ અમે ગુરુ થતા નથી, એને માનો. એટલે આવા પુરુષો જયારે આમ કે ત્યારે આપણી બુદ્ધિ બીજા કોઈ પર કેવી રીતે લાગે? જેને છાપ આપી છે કૃપાળદેવે કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય, એમને પરમ કૃપાળુ કે છે. પરમ કૃપાળદેવ એમની કેટલી લઘુતા, અને એ કે છે કે એને ભજે એના અમે દાસ, અને એ એમને બહુમાન આપે. આ જ્ઞાનીઓની કેવી લીલા છે! બધા નિર્ભ્યામી થઈ માનનો અંશ ન મળે, એ સાચું જ્ઞાન છે. માટે પ્રભુશ્રીને એણે છાપ આપી, છતાં પણ એ કે છે કે પ્રભુ અમે ગુરુ થતા નથી. માટે આપણે ક્યાંય પણ દ્રષ્ટિ કરવી નહીં, એ પરમ કૃપાળુ દેવને જ માનવા. સદગુરુ પરમ કૃપાળુ દેવનું શરણ રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં, મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી. એક પરમાત્મા પરમ કૃપાળુ દેવને જ માનવા, તે શ્રદ્ધા કરવી, તેને અમે પણ માનીએ છીએ. પ્રભુ કે અમે પણ માનીએ છીએ. અમારા અને તમારા ધણી જુદા ન કરવા. અમારા ધણી કોણ? કૃપાળુદેવ. તમારા ધણી પણ કોણ? કૃપાળુદેવ જ, એમ માનો. અમારા અને તમારા ધણી, ધણી એટલે ગુરુ, જુદા ન કરવા, એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. બસ કૃપાળુદેવનું અનન્ય શરણ આપનાર એવા પરમ કૃપાળુ દેવ છે. માટે એને શરણે રહેવું અને સ્મરણ કર્યા કરવું. આપણે કૃપાળુદેવનું શરણ લીધું. કૃપાળુ દેવે આત્માનું શરણ આપ્યું છે. કયું આપ્યું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જ્ઞાનીઓની આ મુખ્ય આજ્ઞા છે. પ્રભુ કે કૃપાળુદેવની આવી આજ્ઞાઓ તો ઘણી, પણ મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપ છે. ને સહજાત્મ સ્વરૂપ કોણ છે? આત્મા. પોતાનો આત્મા સહજાત્મ સ્વરૂપ છે. કોના જેવો? પરમ ગુરુ જેવો. ઉત્કૃષ્ટ ગુરુ ભગવાન પરમ કૃપાળુ દેવના સ્વરૂપ જેવો, અથવા પરમ ગુરુ એટલે પંચ પરમેષ્ઠીના સ્વરૂપ જેવો, એવો સહજાત્મ સ્વરૂપ એનું શરણ આપી દીધું. આપણે કૃપાળુદેવને શરણે ગયા, કૃપાળુદેવે આપણને આ શરણ પકડાવી દીધું. અનન્ય શરણ, અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિ નમસ્કાર મને આત્મા આપી દીધો. પ્રભુ કે પ્રભુ અમે આ કૃપાળુદેવનું કહેલું આ મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, હવે તમે પ્રગટાવો, ખામી તમારી. પ્રભુશ્રીને જયારે આપ્યો ત્યારે પ્રભુશ્રી ખૂબ આરાધના કરી, ખૂબ રચના કરી, રાત દાડો, છતાં કોઈ દેખાયું નહીં. એટલે કૃપાળુદેવને પ્રભુશ્રી પૂછે છે કે પ્રભુ ઘણું ખૂબ આરાધના કરી, કંઈ દેખાતું નથી. ત્યારે પ્રભુ કૃપાળુદેવ કે શું જોવાનું છે? આત્મા તો અરૂપી છે, જારી રાખો. જોવાનું શું છે? એ તો અનુભવનો વિષય છે. તો કૃપાળુદેવની આજ્ઞા એ મંત્રનું આરાધન ચાલુ રાખ્યું તો પ્રગટ્યો આત્મા. અને તેથી એ કહે છે કે એને ભજો, આ સત્પુરુષ છે. અને અમે અનુભવથી કહીએ છીએ કે એને ભજશો તો તમારું અકલ્યાણ કદી નહીં થાય. આ બળવાન શરણ છે. શરણ કરે બળિયા તણુ મન મોહન મેરે, યશ કહે તસ સુખ થાય રે મન મોહન મેરે. આ દ્રષ્ટિમાં કહ્યું શરણ કરે બળિયા તણુ. શરણ કોનું કરવું? બળવાન પુરુષનું શરણ લેવું. તો યશ કહે એટલે સોવિજીજી કહે તસ સુખ થાય. જેવો જેનું શરણ લે તેવો બળવાન પોતે બની શકે. જેમ કે નિર્ધન પાસે જાય ધનવાન નહીં બની શકે, મૂર્ખ પાસે વિદ્યાદાન નહીં મળી શકે, તેમ જેની પાસે આત્માનું બળ છે, આત્માનું જ્ઞાન છે, તે જ જ્ઞાન આપી શકે. માટે પ્રભુશ્રી કહે કે એના ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. બસ એનો આધાર લઈ એ કેમ જ કર્યા કરવું. હવે બોધામૃતમાં બ્રહ્મચારીજી એ વિશે કહે છે નાની પુરુષને જ્ઞાની પુરુષના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. જ્ઞાનીનું શરણ સ્વીકારે તેથી તે પણ
મોક્ષ માર્ગમાં જ છે, જ્ઞાની મોક્ષ માર્ગે ચાલે અને એની આજ્ઞાનો આરાધક તે જ આશ્રિત કહેવાય. તે પણ મોક્ષ માર્ગમાં છે. કૃપાળદેવને માર્ગની ખબર છે, માર્ગને પામેલા છે, માર્ગ એ જ માર્ગને પમાડશે. એ જે માર્ગ બતાવે એ એની અનુયાયી થઈ એના પાછળ પાછળ ચાલ્યા કરે તો જ્યાં કૃપાળદેવ જાય ત્યાં એ જાય. જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષનો આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. સદગુરુ કહે તે માને એટલું થયું તો મોક્ષ થઈ જાય એવું છે. કૃપાળદેવજી આપણને કહે છે આપણે જો માની લઈએ તો બસ પ્રભુશ્રીએ થઈ રહ્યું, એની શ્રદ્ધા થઈ ગઈ, એના પ્રમાણે આજ્ઞામાં ચાલવાનું કરી લીધું તો બસ કામ થઈ ગયું તમારું. સદગુરુ કહે તે માને એટલે એની આજ્ઞામાં રહે તો મોક્ષ થઈ જાય એવું છે. કેમ કે જ્ઞાનીને એક આત્માનું શરણ હોય છે અને આશ્રિતને જ્ઞાનીનું શરણ હોય છે, તેથી તેનો પણ મોક્ષ થાય છે. હા, અનન્ય શરણનો મર્મ બતાવી દીધો કે જ્ઞાની પુરુષને કોનું શરણ છે? આત્માનું. ત્યાં બ્રહ્મચારીજી કહ્યું જ્ઞાનીને એક આત્માનું જ શરણ હોય છે અને આશ્રિતને જ્ઞાનીનું શરણ હોય છે. આપણે જો ખરા આશ્રિત હોય તો આપણે કૃપાળુનું શરણ લીધું, તેથી તેનો પણ મોક્ષ થાય. કેમ? તો કે જ્ઞાનીનું આપણે શરણ લીધું, જ્ઞાની પછી આપણને અનન્ય શરણ આપે છે. શ્રદ્ધા થઈ એટલે જ્ઞાની કે બસ તું તારા સ્વરૂપને ભાજ, જગતની વિસ્મૃતિ કર, ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્રાધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સત્સુ આત્મા, આત્મભાવમાં રહેવું, અર્થાત સજાત્મ સ્વરૂપના ધ્યાનમાં રહેવું. કાં એ આત્મ સ્વરૂપ પ્રત્યે એવા એ તત્વ તાત્વિક વચનોના ચિંતનમાં રહેવું. કેમ કે કર વિચાર તો પામ. તે પણ મોક્ષ માર્ગમાં હોય છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તો પોતાનું પણ ઓળખાણ થાય. જ્ઞાની પુરુષ શુદ્ધ આત્મા છે, એને આપણને પણ શરણ આપ્યું, આત્માનું અનન્ય શરણ આપ્યું. હવે એની જો ઓળખાણ થઈ જાય કે તો આત્મા છે, આ તો દેહ છે, દેહનો આકાર છે, એથી આત્મા સુધી જો સ્વરૂપ તરફ લક્ષ થાય, સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું તો કે એનું પણ કલ્યાણ થઈ જાય. સૌભાગભાઈને ઓળખાણ થયું એટલે સૌભાગભાઈ એકવાર કૃપાલદેવ પૂછ્યું કે કંઈ હવે જાણવું છે? ત્યારે સૌભાગભાઈ કહે કે અમારે શું જાણવું છે? અમે તો સર્વ જેણે જાણ્યું, 14 રાજલોકનું જ્ઞાન જેની પાસે છે, બધું જ તત્વનું જ્ઞાન જેની પાસે છે, અમે એવા આપને અમે જાણી લીધા. હવે અમારે શું જાણવું છે? હવે આપ કહો તે કરીએ. અમારે કંઈ જાણવું નથી, અમારા લાયક જે હોય કહો એ પ્રમાણે અમે કરીએ. એમ જે શ્રદ્ધા કૃપાલદેવ પર આવી જાય તો એ કહે એમ કરવા જ માનવું, આપણે બીજા વિકલ્પ કરવાની. કેમ કે આપણી બુદ્ધિ તો બહુ જ અલ્પ છે. જેમ કૃપાલદેવ કે મીઠું ઓછું પડ્યું હોય તો બુદ્ધિ ત્યાં જ રોકાઈ જાય, ખાવામાં સ્વાદ ઉડી જાય, ખાવામાં રસ નથી, શું આજે કઈ રસોઈ બનાવી છે, રોકાઈ ગઈ. બુદ્ધિ અલ્પ છે, નહીં જેવી તુચ્છ પદાર્થમાં રોકાઈ જાય છે. એ આત્મા કે આત્મજ્ઞાનનો શું, જ્ઞાનીઓનો શું નિર્ણય કરી શકે? માટે કૃપાલદેવ કે તે યા હોમ કરીને એ જ માન્ય કરવું, બીજા વિકલ્પ આપણે આ ભમો કરવાની. કેમ કે આયુષ્ય બહુ ટૂંકું છે, સમય બહુ અલ્પ છે આપણા હાથમાં. અને આ પુરુષનું સાહિત્ય બધું જુઓ, ક્યાં રાગ દ્વેષની વાત છે, કે ક્યાં વિષય કષાયનો છાંટો છે, તો એ પુરુષને કેમ ન માનીએ? આત્મ શાંતિ જરૂર પ્રગટે એવું છે, માટે બીજા વિકલ્પ મૂકી દઈ. કૃપાળદેવ કે એમ જ કરવું, બીજો વિકલ્પ જ નહીં જોઈએ, તો જ આત્મ શાંતિ શીઘ્ર થશે. વળી બ્રહ્મચારી કહે છે, કૃપાળ જેમ પ્રભુશ્રી કહે છે શરણ રાખવું, તેમ બ્રહ્મચારી કહે છે કૃપાળુ દેવનું શરણ રાખવું, પ્રમાદ ન કરવો, જાગ્યા ત્યાંથી સવાર. હવે તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની ધૂન હાલતા ચાલતા લગાવવી છે. પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી, હરતા ફરતા સ્મરણ કર્યા જ કરવું. બ્રહ્મચારીજી પણ એ કહ્યું કૃપાલનું શરણ રાખવું, પ્રભુશ્રી કહે કૃપાલનું શરણ રાખવું. પ્રભુશ્રી પોતે કે અમારે પણ એ શરણ છે, તો બીજા વિકલ્પ શું? શરણ એટલે આધાર એમનો લેવો, એ કે એમ કરવું એ જ ખરું શરણ છે, એની આજ્ઞામાં રહેવું. તે પ્રમાદ ન કરવો, જાગ્યા ત્યાંથી સભા. કઈ નહીં, હમણાંથી ભાનમાં આવે તો હમણાં જે કે એમ કરવું. અને સહજાત્મ સ્વરૂપ એ કૃપાળુ દેવનું શરણ જ છે. એટલે કૃપાળદેવ પોતે સહજાત્મ સ્વરૂપ છે, એ એમણે આપણને સહજાત્મ સ્વરૂપનું સ્મરણ આપ્યું. એટલે હવે એની ધૂન, આ અનન્ય શરણ આપ્યું છે આપણને મંત્રનું. એટલે હાલતા ચાલતા એની ધૂન લગાવી છે. પ્રભુ પ્રભુ લય લગાડ્યા વિના છૂટકો નથી. સમય સમય જીવ કર્મ બાંધે, સમય સમય ઉપયોગ આત્મા
સ્વરૂપમાં કે એની આજ્ઞામાં નહીં લઈ જઈશું તો કર્મ બંધાશે. અને જૂના છોડવા છે, નવીન મન કરવો નથી. માટે કે હરતા ફરતા પણ સ્મરણ કર્યા જ કરવું. પ્રજ્ઞાબોધમાં પણ બ્રહ્મચારીજી કહ્યું કે ગુરુનું શરણ સ્વીકારવું, પોતાની કલ્પના અને આગ્રહ બધા મૂકી દેવા, તો જ સર્વ પ્રકારની વાસનાનો અભાવ થશે. આ જીવે જપ તપ તો ઘણા કર્યા, પણ અંતરની ઈચ્છા 5 ઇન્દ્રિયના વિષયોની નહીં ગઈ. એ સત્પુરુષના શરણ લેતા જરૂર જશે. અહીંયા કે છે, ગુરુના વિના નિજ કલ્પનાને આગ્રહો કદી ના ટળે. ગુરુના વિના નિજ કલ્પનાને આગ્રહો કદી ના ટળે. અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના વડે. અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના વડે. પણ સદગુરુનું ગ્રહતા શરણ હરિબળ ટળી શાંતિ મળે. સદગુરુનું ગ્રહતા શરણ હરિબળ ટળી શાંતિ મળે. ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. ગુરુના વિના નિજ કલ્પનાને આગ્રહો કદી ના ટળે. સદગુરુના શરણને સ્વીકાર્યા વિના પોતાની મતિ કલ્પના, સ્વચ્છંદ અને આગ્રહો કદી ના ટળે. સત્પુરુષને શરણે ગયા વિના પોતાની કલ્પના નહીં ટળે. અને જે આગ્રહો મતાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ જે દ્રઢ કરી લીધા છે, જેને અનાદિ મિથ્યાત્વ તો છે ને વળી ગ્રહિત મિથ્યાત્વ આ વધારાનું, એ નહીં ટળે. અતિ ઉછળતા હંપાવતા કામાદિ પાછા ના વળે. અત્યંત વિષય કષાયના ભાવો જે મનમાં ઉછાળા મારે, કામ ક્રોધાદિના ભાવો, એ પણ સત્પુરુષના શરણ વિના નહીં ટળે. અતિ ઉછળતા હંફાવતા આત્માને એ કામ વાસના આદિ ક્રોધાદિ કષાયોદિના ભાવો કામાદિ પાછા ના વડે. પણ સદગુરુનું ગ્રહતા શરણ, પણ સત્પુરુષનું શરણ સ્વીકારતા હરિબળ ટળી. કયા હરિ? કર્મો, કષાય ભાવો, કે આ મોહનીય કર્મનો પરિવાર, કષાય નો કષાય અને મિથ્યાત્વ, અંતરંગ પરિગ્રહ, જે ક્રોધ માન માયાલો હાસ્ય રતિ અર્તિ ભય શોક જુગુપ્સા શ્રીવેદ પુરુષવેદ નપુસક વેદ અને મિથ્યાત્વ, આ 14 અભ્યંતર પરિગ્રહ છે. એ સદગુરુનું શરણ ગ્રહે કે આ હરિબળ ટળી, અંતરની વાસનાઓ ટળી ગઈ અને શાંતિ મળે, આત્માને શાંતિ પ્રાપ્ત થાય. અને ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. આવા નિયમો 7 વ્યસન, 7 અભક્ષનો ત્યાગ, કે 3 પાઠ કે માળાનો આ નિયમ જે ઓછામાં ઓછું કરવા કહ્યું, એ ગુરુ સાક્ષીએ લે, કૃપાળદેવની આજ્ઞાથી નિશ્ચિત કરે, પોતે નક્કી કરીને આજ્ઞા આરાધન કરે, તો કે અલ્પ યત્ને તે બળે. પણ આજ્ઞાનું મહાત્મ્ય હોવું જોઈએ કે આનું જે આજ્ઞા આરાધીશ મારું કલ્યાણ થઈ જશે. તો એ 7 વ્યસનનો ત્યાગ કરે તો ધીમે ધીમે બધું જ થાય, બધી વાસનાઓનો ક્ષય થઈ જાય. એમ બ્રહ્મચારી કહે છે. ગુરુના વિના નિજ કલ્પનાને આગ્રહો કદી ના ટળે. અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે. સદગુરુનો ગ્રહતા શરણ હરિબળ ટળી શાંતિ મળે. ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. વળી કુશળ નાવિક સમગુરુ, વળી પરમ કૃપાળુ દેવ જેવા કેવા છે? કુશળ નાવિક જેવા છે, એટલે કે સફરી જહાજ જેવા છે. એની નાવમાં જે બેસે તે કદી ડૂબે નહીં, જરૂર પાર ઉતરે. એ સદ્ધર્મ રૂપી નાવ બેસાડે છે અને અંતે આપણને સમાધિ મરણ બોધ આપીને કરાવે છે. પણ એના માટે નિશ્ચય જોઈએ, કૃપાળુનો આશ્રય જોઈએ. તો પોતાના સ્વરૂપનું ભાથું બંધાવી દે, અનન્ય શરણ આત્માનું આપીને આપણને મુક્તિ આપી દે, એવું છે. એ ગાતામાં આ ભાવ કે છે. બ્રહ્મચારી પ્રજ્ઞાવોમાં લખે છે, વળી કુશળ નાવિક સમગુરુ
સંસાર પાર ઉતારતા સદધર્મ રૂપ નવીનાવમાં નિશ્ચલપણે બેસારતા અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેવો બોધ દે નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાથું બાંધી લે. વળી કુશળ નાવિક સમગુરુ સંસાર પાર ઉતારતા સદ્ધર્મ રૂપ નવી નાવમાં નિશ્ચલપણે બેસાડતા. કુશળ નાવિક સમાન આ સદગુરુ પરમ કૃપાળુ દેવ સંસાર સમુદ્રને પાર ઉતારી દેશે. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ હોય તો એની સદ્ધર્મ રૂપી નાવમાં બેસી જાઓ. પ્રભુશ્રી કહે, પ્રભુ સફરી જહાજમાં બેસાડ્યા છે, એ કોઈ દિવસ ડૂબે નહીં એવું આ જહાજ છે, માટે લાંબા ટૂંકા કર્યા વગર બેસી રહેજો. નવું નાવડું જોઈને કૂદી પડશો તો એના જવાબદાર અમે નથી કે ભાઈ આ તો નવી નાવ દેખાય પણ અંદર પોકલ હોય, અંદર જ્ઞાન હોય નહીં, એવા ગુરુને કોઈને અંગીકાર કરશો માં, પણ એક પરમ કૃપાળુ દેવને જ માનજો. તો તમે સમાધિ મરણ પામી અને ઠેઠ પાર ઉતરી જશો. અંતે સમાધિ મરણ સાધે સદ્ધર્મ રૂપી નાવમાં નિશ્ચલપણે બેસાડતા. અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેવો બોધ દે નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાતું બાંધી લો. જ્ઞાની પુરુષ પરમ કૃપાળ દેવનો પ્રભુના કહેવાથી બ્રહ્મચારીના કહેવાથી શરણ લે તો કે એનો આશ્રય ગ્રહણ કરવાથી સ્વસ્વરૂપનું ભાતું બાંધી દે. જેમ કે આપણે પરગામ જતા હોઈએ તો આપણા ઘરના ભાતું બાંધી આપે કે તમારા રસ્તામાં તકલીફ નહીં થાય, તેમ આપણને આત્મ પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરાવી એનું ભાતું બાંધી આપે. જા હવે તું ગમે તે ગતિમાં જા, તારે કોઈ ફિકર નથી. તું આત્મા છું, તું કોઈ કાળે મરતો નથી, તું નિત્ય છું, કરતા છું, ભોગતા છું, સ્વરૂપે સ્વભાવે પોતાનું કરતા ભોગતા છું. મોક્ષ છે, સર્વ દુઃખથી છૂટી શકાય છે અને એના ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ, વૈરાગ્ય આદિ છે. એ તું આરાધ, એમાં દ્રઢ શ્રદ્ધાન રાખ. મરણની ઘડી સુધી આરાધ, છેલ્લી ઘડી સુધી તું ક્યાં પણ જઈશ, તારે કોઈ ચિંતા નથી. એવું દ્રઢ અનન્ય શરણ આપનાર આપણા પરમ કૃપાળુ દેવ છે. એમને તો જનરલ વાત લખી બધા માટે કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. હવે આગળ જણાવે છે, એના પછીનું કે છે હવે શુદ્ધ આત્મ સ્વરૂપ. હજુ પ્રથમ પદ 6 પદની વાત તો હજુ આગળ કરશે. હવે ત્રીજો પેરેગ્રાફ કે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. હવે પહેલામાં તો આપણને સદગુરુ આ 6 પદનું મહાત્મ્ય વાંચ્યું અને બીજામાં એ અનન્ય શરણના આપને એવા સદગુરુ ભગવંતનું મહાત્મ્ય આપ્યું અને હવે 6 પદનું મહાત્મ્ય કે છે. ત્રીજી પેરેગ્રાફની 2 લીટીઓમાં 6 પદનું મહાત્મ્ય કૃપાળદેવ દર્શાવે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. એટલે જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે જ્ઞાની પુરુષ, બીજા નહીં, જેને પોતે આત્મા અનુભવ્યો પ્રાપ્ત પુરુષ છે, એ જ મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે, વિશ્વાસ કરવા લાયક એવા જ્ઞાની પુરુષોએ, અનંતા જ્ઞાનીઓએ આ જ કહ્યું છે. તેમ કૃપાળદેવ કહે છે એવા જે જ્ઞાની પુરુષ તેઓએ, બ્રહ્મચારીનો અર્થ કરે છે, તેઓએ નીચેના 6 પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એટલે રહેવાના સ્થળ કયા છે. કે આ 6 પદ જે છે, 6 સ્થાનક છે, એમાં સમ્યક દર્શન રહેલું છે. એમ કોણ કે છે? આત્મ અનુભવી એવા અનંતા તીર્થંકરો પણ એ જ કે છે, અનંતા જ્ઞાનીઓ પણ એ જ કે છે, જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે જ્ઞાની પુરુષ તેઓએ નીચેના 6 પદને સમ્યક્ત્વના, સમ્યક દર્શનના નિવાસના એટલે રહેવાના સર્વોત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ સ્થાનક એટલે રહેવાના સ્થળ કયા છે. આ ભાવો ને વિચારતા, એટલે કે આ 6 પદના ભાવોને વિચારતા, તપાસતા તેમાંથી સમ્યક મળી આવે છે. એમને એમ નહીં થાય. અહીંયા કઈ આમ 6 પદ એટલે અહીંયા આત્મા પડેલો છે એટલે લઈ લો, એવું કઈ વસ્તુ નથી કે ભાઈ
આ પુસ્તક લઈ લીધી તેમ લો આમાં પડ્યો છે આત્મા લઈ લીધો, એમાં રહ્યું છે નિવાસના સ્થાન કયા, પણ તે વિચારથી સમજાય છે. વિચારરૂપ યોગ છે, એ દ્વારા આત્માને ઓળખી શકાય, એનું નિત્યપદ બધું જ કરી શકાય. એટલે આ કહે છે આ ભાવો વિચારતા તપાસતા તેમાંથી સમ્યક તો મળી આવે છે. દરેક પદમાં આત્મા રહ્યો છે. બ્રહ્મચારીજી કહે છે અર્થમાં દરેક પદમાં આત્મા રહ્યો છે અને 6 પદમાં એક જ આત્મા છે. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, તે જ કરતા છે, આત્મા જ કરતા છે, તે જ ભોગતા છે, આત્માનો જ મોક્ષ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ પણ આત્મા જ કરે છે. કોઈ બીજો કરે? પોતાના સ્વરૂપને ઓળખવાનું કામ કોણ કરે? આત્મા જ કરે. મોક્ષ પણ કોનો થાય? આત્માનો જ થાય. કરતા ભોગતા પણ કોણ છે? આત્મા જ. હમણાં રાગદ્વેષના કારણે કર્મોને લઈને વિભાવનો કરતા અને સ્વભાવમાં આવશે ત્યારે સ્વભાવનો કરતા પણ કોણ? આત્મા જ. એ સ્વભાવનો કરતા, એ સ્વભાવનો ભોગતા, નિત્ય પણ આત્મા જ અને પોતે પણ આત્મા જ. એ 6 પદમાં આત્મા જ છે એમ કહ્યું. પણ એમાં કે વિચારે તો એ પ્રાપ્તિ થાય નહીં. એટલે આત્મા, તેની ઓળખાણ, બંધથી અટકી મુક્ત થવું, એમ અંતરંગ ધર્મ એટલે સ્વભાવની શ્રદ્ધા સમજણ એ સમ્યક દર્શન છે. 6 પદમાં આત્મા રહેલો છે એ આત્માની શ્રદ્ધા, એનો નિશ્ચય, હું આત્મા જ છું, હું દેહાદિ સ્વરૂપ નથી, તે સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, કોઈ કાળે મારો નાશ નથી, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ 6 પદની શ્રદ્ધા એમોરી છે. અને એનું કે જો શ્રદ્ધાન થઈ ગયું તો કામ થઈ ગયું. પણ એ 6 પદનો બોધ જ્ઞાની પુરુષોથી જ સમજવો એમ કે છે, અજ્ઞાનીથી નહીં. આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કૃપાલ કહે છે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય તે જ આ 6 પદનું વાસ્તવિક મર્મ બતાવી શકે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. આ 6 પદનું મહાત્મ્ય શું? તો કે એમાં સમકિત રહ્યું છે આત્મજ્ઞાન, જેના વિના અનંત કાળથી આપનો આત્મા સંસારમાં રજડે છે. આત્મજ્ઞાનના અભાવે તે એમ જ છે. તે આપણને શુદ્ધ આત્મ સ્વરૂપને પામે આવા કૃપાલદેવે આપણને આપી દીધું. હવે એ વિશે અનુસંધાનમાં કૃપાલદેવ જણાવે છે કયા સત્પુરુષે આપણને આપ્યું. સત્પુરુષ શુદ્ધ આત્મ સ્વરૂપને પામે એવા કયા જ્ઞાની પુરુષો? તો અહીંયા સદગુરુનું મહાત્મ્ય બતાવે છે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, આ શરીર, એના પર કપડા સાવ જુદા. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે તેવો જ આપણા આત્મા પ્રત્યે પણ દેહ, આ કપડા અને શરીર કેમ આપણને સાવ ભિન્ન ભાસે, એવો અનુભવ જે જ્ઞાની પુરુષને થયો છે કે એવી રીતે દેહને આત્મા પણ યથા તથ્ય ભિન્ન ભાસે છે. એટલે કે આત્મજ્ઞાની જે છે, આત્મા અનુભવી છે, જેને તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે, જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે. જ્ઞાન અને તલવાર, આપણને તો જ્ઞાન દેખાય, તલવાર દેખાતી નથી, પણ એમાં છે. એ જુદી કરીને જોઈએ તો બે ભિન્ન ભાષે. તેમ જ્ઞાનીઓ કે દેહ જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે તે મહત્ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. દેહ અને આત્મા ભિન્ન છે એવો સાક્ષાત અનુભવ જેને નિષદીન આત્માનો ઉપયોગ છે એ જ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. અને એવા જ્ઞાની પુરુષોએ આ નીચે 6 પદનો આપણને ઉપદેશ આપ્યો કે એનું શ્રદ્ધાન કરો તો તમારું કલ્યાણ થઈ જશે. કૃપાલદેવ 6 પદ વિશે કહે છે, આમાં 6 પદ રહ્યા એટલે આ વિશે જણાવે છે કે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. જ્ઞાની પુરુષો તો એમ કે છે કે તમને જેમાં દેહ પ્રગટ છે અમને આત્મા એના કરતા વિશેષ પ્રગટ છે. કેમ કે એમની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, એમની જ્યાં દ્રષ્ટિ પડે એમને આત્મા દેખાય છે. પ્રભુશ્રી પણ એ જ કે પ્રભુ આ તો હાલતા ચાલતા મળદા છે બધા. આપણે એમ કે
કે જે દેખ જોઈ રહ્યો છે, જાણી છે તો આત્મા છે ને આ દેહથી ભિન્ન છે. એવી દ્રવ્ય દ્રષ્ટિ મૂળ દ્રવ્ય આત્મા પર જાય છે એમની, એટલે આમને આ બધું ભિન્ન ભાષ્ય છે. વળી કૃપાળુ દેવજી આમાં 6 પદ પોતે ઉપદેશ્યા, પોતે શુદ્ધ સ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે 6 પદ, તે સમ્યક દર્શના નિવાસના સર્વોચ્ચ સ્થાન કયા. તો કૃપાળુ દેવને કેવી શ્રદ્ધા છે આ 6 પદ વિશે, તે પોતે જ પોતાના હાથ નોંધમાં લખે છે, ડાયરીમાં. હાથ નોંધ 1માં પોતે કૃપાળુદેવે લખ્યું વચનામૃતમાં કે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનું અસ્તિત્વ છે જ, એમાં બે મત નથી, માન્યતામાં એમને ભેદ પડી ગયો. આત્માનું અસ્તિત્વ ત્રિકાળ છે. જીવના અસ્તિત્વપણાનો એટલે હોવાપણાનો તો કોઈ કાળે પણ ત્રિકાળમાં પણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ થયા છે. સાથે પ્રકૃતિઓ જેને મૂળમાંથી નષ્ટ થઈ ગઈ, એટલે મિથ્યાત્વનો કોઈ કાળે જેને ઉદય આવવાનો નથી, એને ઊંઘમાં પણ નહીં ભાસે કે હું આત્મા નથી. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. પોતાની ડાયરીમાં એમ લખ્યું કે અમને આત્મા મરી જવાનું છે કે નાશ પામો ને એની શંકા કોઈ કાળે ત્રણેય કાળમાં પણ નહીં થાય. જીવના ચૈતન્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. ચૈતન્યપણું આત્માનું લક્ષણ જે જ્ઞાન દર્શન છે એનો ત્રિકાળમાં પણ અમને બીજો ભાવ નહીં આવે. જે જાણ કરે જો કરે તે આત્મા જ, એ સિવાય કોઈ જાણી ન શકે, જોઈ ન શકે. ચૈતન્ય નો ઘનપિંડ છે, શુદ્ધ ચૈતન્ય એટલે આત્માની જ્ઞાન ચેતના અને દર્શન ચેતના છે, જે કોઈ બીજા દ્રવ્યમાં નથી. એવા જીવના ચૈતન્યપણાનું આ મુખ્ય લક્ષણ છે આત્માનું, જાણવું જોવું. એનો ત્રિકાળમાં હોવાપણાનો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે આત્મા કદી જડ નહીં થાય, એ ચેતન જ રહેશે. તેને કોઈ કાળે, તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. કૃપાલજી કહે છે કે આ જીવને કર્મને આધીન, જીવ કર્મનો ભોગતા છે, કરતા છે, ભોગતા છે, એનો અમને કોઈ કાળે સંશય નહીં થાય. એમ જ છે, જેમ ભગવાન તીર્થંકરો કે એમ જ છે, એમને અનુભવ છે. માટે એનો સંશય કોઈ કાળે પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એટલે આત્મા આપણો છે, કર્મોથી બંધાયો છે, ભલે અનાદિકાળથી બંધાયેલો, પણ એ બંધની નિવૃત્તિ સંભવે છે. એટલે મોક્ષના ઉપાય વડે એ બંધને હણી શકાય છે, નાશ કરી શકાય, એ વાતનો પણ કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. અંતમાં કે છે મોક્ષ પદ છે, એ વાતનો કોઈ કાળે સંશય નહીં થાય. એટલે 6 પદનું દ્રઢ શ્રદ્ધાંત છે કૃપાલદેવના અંતરાત્મામાં. એ જ આપણને ઉપદેશે છે કે નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. પણ બ્રહ્મચારી વિવેચનમાં શું કહ્યું? એમણે તો કહ્યું, પણ વિચાર વિના જ્ઞાન થાય નહીં. એમાં વિચારે, એને એમાં તપાસે તો જ આ 6 પદ એમાં મળી આવે. આત્માનું શ્રદ્ધાંત થાય, નહીં તો નહીં થાય. એટલે અહીંયા વિચાર પર ભાર મૂક્યો છે. વિચાર તો કરવો જ પડશે 6 પદનો. એટલે 6 પદનો પત્ર વારંવાર વિચારો એમ કહ્યું. તેમ અહીંયા વ્યાખ્યાન સારમાં પરમ કૃપાલુ કે છે વિચાર વિના જ્ઞાન નહીં, ક્રમ બતાવે છે. વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક વિના ચારિત્ર ના આવે, અને ચારિત્ર ના આવે ત્યાં સુધી કેવળના ન પામે, અને જ્યાં સુધી કેવળના ન પામે ત્યાં સુધી મોક્ષ નથી, એમ જોવામાં આવે છે. કૃપાલદેવે લખ્યું, વ્યાખ્યાનમાં કહ્યું કે વિચાર વિના જ્ઞાન નહીં. વિચાર ન કરે ત્યાં સુધી તો આત્મજ્ઞાન નહીં થાય. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત સંગ અને અસત પ્રસંગથી જીવનો વિચાર બળ પ્રવર્તું નથી. એટલે વિચાર તો કરવો જ પડશે. ઔષધ વિચાર, ધ્યાન કર વિચાર તો પામ. વિચાર કરે જ છે જીવ. સંસારમાં બધા કામો કરે, વિચાર વગર કરે. ત્યાં બધું વિચાર વગર કંઈ નથી કરતો, નહીં તો નુકસાન આવી જાય, કામ બગડી જાય. તો પછી અહીંયા આત્માનું કલ્યાણ કરવું હોય તો એના ઉપદેશને વિચારવો જ પડે, તો જ શું કરવું એને ભાન આવે.
એટલે વિચાર વિના જ્ઞાન નહીં, વિચાર વિના સમ્યક જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. જેટલું જેટલું વિચારે તેટલું વિશેષ રસ આવે છે. જેમ દ્રષ્ટાંત આપ્યું, શેરડીનો સાંઠો હોય એને જેમ જેમ ચૂસે તેમ તેમ રસ આવે. તેમ સત્પુરુષના બોધને વારંવાર વિચારે તેમ તેમ એનો વિશેષ વિશેષ ભાવ સમજાતો જાય છે. કેમ કે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. વિચાર વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક દર્શન કરવા માટે, શ્રદ્ધા કરવા માટે પણ વિચાર કરવો પડશે. એટલે જ પહેલા સમ્યક જ્ઞાનને મૂળ માર્ગમાં પહેલા કહ્યું. શાનો વિચાર કરે? શ્રદ્ધાન શાનું કરે? જો તત્વ જાણે નહીં તો શ્રદ્ધાન શાનું કરે? એટલે પહેલા કારણરૂપ સમ્યક જ્ઞાન મૂકીને પછી સમ્યક દર્શનની વાત મૂળ માર્ગમાં કરી છે. અને એ સંકિત વડે જે ચારિત્ર આવે તે સમ્યક ચારિત્ર છે. વિચાર વિના જ્ઞાનની, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વની, સમ્યક દર્શનની, અને સમ્યક વિતા ચારિત્ર ના આવે મિથ્યા ચારિત્ર છે. ગમે એટલો બાહ્ય ત્યાગ હોય પણ સંકિત નથી તો એ મિથ્યા છે. સંકિત વિના ચારિત્ર ના આવે, અને ચારિત્ર ના આવે તો કેવળના ન પામે, અને જ્યાં સુધી કેવળના ન પામે ત્યાં સુધી મોક્ષ નથી એમ જોવામાં આવે છે. વળી કૃપાલદેવ કહે છે કે બાજરી અથવા ઘઉંનો દાણો એ 1,00,000 વર્ષ સુધી રાખી મૂક્યો હોય પણ જો તેને પાણી, માટી આદિનો સહયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી. તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. બાજરીને ઘઉં કૃપાલદેવ કહે છે કે 1,00,000 વર્ષ સુધી રાખી મૂક્યા હોય તો કોઈને શંકા થાય કે 1,00,000 વર્ષ સુધી કઈ રહેતા હશે? તે કૃપાલદેવ કાંસમાં લખે છે, આમાં કહે છે કે સડી જાય એ વાત તમારા ધ્યાનમાં છે. તમે જાણો, અમે પણ જાણીએ છીએ કે આટલું રે તો એ ધાન સડી જાય, પણ એક સમજાવવા માટે કહ્યું કે 1,00,000 વર્ષ સુધી તમે બાજરી કે ઘઉંને ભરી રાખો અથવા વાવી દો ભલે ખેતરમાં ઘાલીને, પણ એને પાણી કે માટીનો સહયોગ જો ન મળે તો એ કોઈ કાળે ઉગે નહીં. તેમ આત્મા પોતે જ ભગવાન સ્વરૂપ છે, પણ એને સત્પુરુષનો સમાગમ અને એના ઉપર વિચાર ન કરે એવો યોગ ન મળે તો આત્માનો ગુણ કદી પ્રગટે નહીં. અનાદિકાળથી ઢંકાયેલો છે તેમ જ રહે. એટલે વિચાર તો કરવો પડશે. વિચાર વિના 6 પદની શ્રદ્ધા નહીં થાય. વળી કહે છે કે જ્યાં 6 પદના પત્રમાં સમ્યક દર્શન રહ્યું છે, પણ જ્યાં સુધી એ સંકિત પ્રગટ ન થાય ત્યાં સુધી એ 6 પદ ભણ્યો જ નથી. આપણે જાણીએ, આપણે તો ભણીએ, રોજ બોલીએ છીએ, આપણે તો બધું આવડે, એના અર્થ પણ આવડે, પણ નાની પુરુષો કે તું હજુ ભણ્યો જ નથી. જ્યાં સુધી તને સંકિત પ્રગટે નહીં ત્યાં સુધી એ 6 પદ ભણ્યો જ નથી. ત્યાં સુધી આત્માનું શ્રદ્ધાન થયું નથી, આત્મા અનુભવાયો નથી, ત્યાં સુધી કે જે માનવું નહીં તો અટકી જવાશે. વળી બોધામૃતમાં કે છે પહેલામાં પહેલું સમજવાનું કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. પણ આત્મા છે એમ પ્રથમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી મોક્ષરૂપ અવસ્થા કેમ પ્રાપ્ત થાય તેની ગરજ જાગે. પહેલામાં પહેલું પદ હું આત્મા છું અને હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ ભાવ જ્યારે ઉપજે ત્યારે એ જ્ઞાની ગુરુને શોધે કે એનો ઉપાય શું? આ બંધ અવસ્થા અનાદિની છે, એને કેવી રીતે એમાંથી નિવૃત્ત થવું એ પછી એને ભાન થાય અને એ કર્મોના બંધને નિવર્તાવવાનો પ્રયાસ કરે. પણ પહેલા હું આત્મા છું, દેહથી જુદો છું, એ ભાવ જ દ્રઢ નહીં થાય તો શું કરે? વળી કહ્યું કે આત્મા છે એમ માને પણ વિચાર કરી નિર્ણય ન કર્યો હોય તો ફરી જાય. આત્મા છે એમ માને, સાંભળ્યું કે આત્મા છે તો કે આ છે, પણ વિચાર કરીને નિર્ણય ન કર્યો તો ફરી જાય. જેવો સંગ મળે તેવો થઈ જાય. માટે કહ્યું છે કર વિચાર તો પામ, વિચાર વગર એમને માની બેસે તો ફરી જાય. ઓઘે ન માનવું એમ નથી, સાદવાદ છે. બ્રહ્મચારી કહે છે તો શું આમ કહેતા કે નહીં માનવું? જ્ઞાની પુરુષે તો માની લેવું કે ભાઈ આત્મા છે એમ ઓઘે પણ માનવામાં કોઈ દોષ નથી, સાદવાદ માર્ગ છે. પણ ઊંડાણ સુધી જવું, આત્મા છે કેવી રીતે છે,
ક્યાંથી થયો અને ક્યાં જશે, અહીંયા કેટલા દિવસ આપણો વાસ છે, એ બધું જાણવું. જેટલી જેટલી યોગ્યતા વધે તેટલા તેટલા વિચાર આવે છે. કેમ કે આ આત્માના વિચાર કરીશ તો જ જ્ઞાની પુરુષો કે જે આત્મા પમાશે, નહીં તો નહીં પ્રાપ્ત થાય. એના માટે બ્રહ્મચારીજીએ દ્રષ્ટાંત આપ્યું કે ગુરુ હતા, 6 મહિનામાં એના શિષ્યો જ્ઞાન પામી જાય એવા પ્રખર ઉપદેષ્ટા, એવો એમનો પ્રભાવ હતો. છતાં પણ બધાને દીક્ષા આપે 6 મહિના તો એ જ્ઞાન પામી જાય. હવે એક શિષ્ય એવો આવ્યો કે એને 6 મહિના શું, વધારે 9 મહિના થઈ ગયા તો એ જ્ઞાન પામે જ નહીં. એટલે ગુરુને શંકા પડી. એટલે એને કહ્યું કે એને બોલાવીને પૂછ્યું કે આખો દિવસ તું શાના વિચાર કરે છે? ત્યારે એણે ચોખ્ખું કહ્યું કે મેં જયારે ઘર છોડ્યું ત્યારે મારી એક નાની પાડી હતી, તે પાડીના મને વિચારો આવે છે કે તે પાડી હવે મોટી થઈ હશે કે નહીં, સુકાઈ ગઈ હશે કે જાડી થઈ હશે, એ પાડી હવે શું ખાતી હશે, ચારો પાણી એ કોઈને આપતું હશે, એવા વિચારો મારું મન રહે છે. એવી કલ્પના જીવને દ્રઢતા એ પ્રતિબંધ છે. એને એના જ વિચારો આવ્યા કરે, ક્યાંથી જ્ઞાન થાય? એટલે એ ગુરુ ભગવંતે એને શું કહ્યું કે જા પેલા ઓરડીમાં બેસી જા અને જે પાડીના વિચાર કરવા હોય કરી લે, જેટલા કરવા હોય એટલા. ગુરુની આજ્ઞા થઈ. ત્યાં ખૂણામોજીને બેઠો રૂમમાં, પાડીના વિચાર કર્યા કરે કે હવે પાડી મોટી થઈ હશે, દૂધ આપતી હશે, મોટા શિંગડા ફૂટ્યા હશે, એમ વારંવાર એના વિચાર કર્યા કરે. પછી ગુરુએ બોલાવ્યો અને કહ્યું કે હવે બહાર આવ. ત્યારે પેલો એનો વિચાર કરતા કરતા શું થઈ ગયું કે હું જ પાડી છું, હવે તો મારે શિંગડા ફૂટ્યા, હવે હું કેવી રીતે બહાર જઈશ? આ આપણને જે વિચાર કરવાનો કે છે આત્માનો, એમ કરતા કરતા પોતે આત્મ સ્વરૂપ થઈ જશે. એના ઉપર આ દ્રષ્ટાંત કહ્યું. એને પાડીના વિચાર કરતા કરતા હું જ પાડી છું, મારે શિંગડા ફોટ્યા. એટલે ગુરુને શું કહે કે તેને ગુરુએ કહ્યું બહાર આવ. તો કે કેવી રીતે બહાર આવું? બારણામાં શિંગડા ભરાઈ જાય છે. એને એમ જ થઈ ગયું કે હું પાડી છું, મારે શિંગડા ફૂટ્યા છે, પણ માંડ બહાર આવ્યો. ત્યારે ગુરુએ કહ્યું જો તે જેમ આ પાડીના વિચારો કર્યા તો તું પાડીરૂપ થયો ને, એમ આ શરીર પણ પાડી જેવું છે. શરીર પણ પાડી જેવું છે. તેનો વિચાર કરવાથી તું શરીર રૂપ થઈ ગયો છે. હું દેહાદી સ્વરૂપ છું, દેહ જ મારો, શરીર જ મારું. ફલાણો વાણિયો કે બ્રાહ્મણ એ જે ભાવો વારંવાર ઘૂંટ્યા એટલે એ રૂપ જ પોતાને માને છે. એવું આપ હમ જ કરીએ છીએ એમ નહીં, અનંત કાળથી એમ જ કર્યા આવ્યા છે. જે કુલમાં જન્મ્યા, બ્રાહ્મણ કુલ કે હું જૈન કુલ કે જે કુલનો જે યોનિમાં જન્મ્યા, અથવા સ્ત્રી રૂપે, પુરુષ રૂપે, વાણિયા રૂપે, બ્રાહ્મણ રૂપે, દેવ રૂપે, નારકી રૂપે, જ્યાં જ્યાં જન્મે તે રૂપ જ પોતાને માને છે, એ જ ઘૂંટાય છે. એટલે ગુરુએ કહ્યું કે આ શરીર જ વિચાર કરવાથી શરીરરૂપ થઈ ગયો. આ શરીર પણ પાડી જેવું છે, પણ હવે આત્માના વિચાર કરીશ તો આત્મા રૂપ થઈશ. પછી એ તો સમજ્યો હતો, તેથી સમજી ગયો. એમ પ્રતિબંધથી જન્મવું પડે છે, માટે ક્યાંય પ્રતિબંધ ન કરવો અને આત્મવિચારમાં સદા મગ્ન રહેવું. છેલ્લું અહીંયા કે છે ગોદામૃત ભાગ 3 એક પેરેગ્રાફ છે, એ જોઈને પછી બંધ કરીએ આપણે. સદગુરુ વેદે પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા વિચાર કરવા રૂપ ધ્યાનની બતાવી છે. કર વિચાર તો પામ સાથે પથ્ય પણ બતાવ્યું કે સદગુરુએ કરેલા બોધને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે તો આત્મભ્રાંતિરૂપ મહારોગ મટે અને સમ્યક દર્શનરૂપ નેત્ર ઉઘડે. તો સર્વજ્ઞ ભગવાને કહેલું તેને યથાર્થ સમજા. શું કહ્યું? સદગુરુ સાચા વેદ છે. એ આ કાળના આપણા જીવોની અલ્પ બુદ્ધિ, અલ્પ શક્તિ, અલ્પ સમય, એ બધું જોઈને એવું ઔષધ આપ્યું છે આપણી ભાષામાં કે સરળતાથી એનો રોગ નિવારણ કરી દે. સદગુરુ વૈદ્ય પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા વિચાર કરવા રૂપ ધ્યાનની બતાવી છે. ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવા રૂપ આ ઔષધ છે. કર વિચાર તો પામ સાથે પથ્ય પણ બતાવ્યું
કે સદગુરુએ કરેલા બોધને અનુસરીને વિચાર કરે, પોતાની કલ્પનાએ નહીં, પોતે તો અજ્ઞાની છે. સત્પુરુષ જેમ સમજાવે એમ જ સમજે, એમ અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે, સાચા હૃદયથી એમને જેવી આજ્ઞા કરી તે ઉઠાવે તો આત્મભ્રાંતિરૂપ મહારોગ અવશ્ય મટે અને સમ્યક દર્શનરૂપ નેત્ર ઉઘડે તો સર્વજ્ઞ ભગવાને કહેલું એનું યથાર્થ સમજાય. આ પ્રમાણે 743 પૃષ્ઠ ઉપર પત્ર સુધામાં બ્રહ્મચારીએ કહ્યું છે કે આ 6 પદનો પત્ર છે. 6 પદના પત્રમાં પ્રથમ પદ આત્મા છે તે વિચારીને હું દેહ નથી, સ્ત્રી નથી, જુવાન નહીં, વૃદ્ધ નહીં, પણ આત્મા છું એમ દ્રઢ કરવું કે હું સ્ત્રી નથી, પુરુષ નથી, જુવાન નથી કે વૃદ્ધ પણ નથી, હું આત્મા છું. અને બીજું પદ આત્મા નિત્ય છે એ વિચારી હું કદી મરું નહીં, દેહ છૂટી જાય તો પણ હું આત્મા કદી મરું નહીં એમ દ્રઢ કરવું. દેહની સાથે મરી જતો હોય તો અત્યારે હોય નહીં, એટલે કે આપનું જો મરણ કરવાનો આત્માનો જો સ્વભાવ હોય તો એ ગયા ભમો નહીં મરે.